સુરત ડીસીબી ઝોન 3 માં આવતા પોલીસ મથકમાં ખોવાયેલ અને ચોરાયેલ મુદ્દામાલ પોલીસે શોધી કાઢ્યા બાદ 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકોને અપાયું હતું। સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ચોરાયેલ કે ખોવાયેલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ પોલીસ શોધી કાઢ્યો છે। જો કે આ મુદ્દામાલ મૂળ માલિકોને મેળવવા માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે સુરત પોલીસ હવે કોર્ટમાંથી જરૂરી પરવાનગી લઈ મૂળ માલિકોને તેઓની વસ્તુઓ પરત કરે છે। ત્યારે સુરત ડીસીબી ઝોન 3 માં આવતા પોલીસ મથકોમાં 1,78,55,000થી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી પરત કરાયો, જેને લઈ લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સૌપ્રથમ તો તહેવારોના સિઝન ચાલી રહી છે, ત્યારે આપણા સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સમાં બધા દીપાવલીના, નવ વર્ષના, ધનતેરસના, ભાઈ બીજના ખૂબ ખૂબ શુભકામનાएं। અને સાથોસાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો, બધા જ્ઞાતિના લોકો જોઈએ એક સાથે ભાઈચારામાં રહીને જોઈએ શહેરના આગળ વિકાસમાં સતત જોઈએ એકબીજાના મદદ કરતા રહે છે। અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે જોઈએ, કારણ કે તમારા બધાના લીધે ખૂબ સારા જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાના વ્યવસ્થા જાળવવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસના, ત્યારે જ અમે લોકોનો જો વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં, આ બધાનો જો મુદ્દામાલ ગયેલા હોય એના શોધવામાં, અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને જોઈએ આ બધાના જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી, દાગીના હોય, ગાડી હોય, ઘર હોય, આપણા જો બીજા કોઈ મોબાઈલ હોય અથવા ગેસ હોય, જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ। અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને તમે આજે 13 તુચકો અર્પણ આપના છે તો આપના અર્પણ કરીએ। આ કાર્યક્રમ હેઠળ આપના બધા અમે અર્પણ કરીએ। અત્યારે સખ્ત બને છે જ્યારે આખા વર્ષ આપ લોકો જો પોલીસને મદદ કરતા હોય છો, તો એના માટે તો સૌ પ્રથમ હું સુરત શહેર પોલીસ વતી આપ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ કે આપ લોકોનો સહકાર બને।